अस्सलामुअलैकुम। આજે અમારા ઘરે મારા મધર ને ફાધર ઉમરા કરીને પાછા આવી ગયા છે ઘરે. અલ્લાહનો લાખ લાખ એહસાન ને જે રીતે એ લોકો ઉમરામાં ગયા હતા તે સમયે અમને ઘણું ટેન્શન હતું કે મારા ફાધર મધર કેવી રીતના જશે, એમના જે અરકાનો છે કેવી રીતના પૂરા થશે. જે રીતે વાત સાંભળવામાં આવતી હતી કે મદીના શરીફમાં, મક્કા શરીફમાં જે રીતે પબ્લિક થાય છે તો ઘણી તકલીફો પડી શકે છે. તે પ્રમાણે જે આજે મારા ફાધર ને મધર તાજ ટ્રાવેલ્સમાં ઉમરા માટે ગયા હતા, જે હાજી આરીફભાઈ તાજ જેમણે આ ટૂરનો ઇંતજામ કરેલો હતો, તો એ ટૂરમાં અમે લાભ લીધો હતો. જે સમયે મારા પપ્પા ને મમ્મી ઉમરા માટે ગયા ત્યારે અમને એવું થયું કે એ લોકો સહી સલામત સારી રીતે ઉમરા કરશે કે, પણ ઘણો જ અલ્લાહ તાલાનો એહસાન અને આરીફભાઈનો બી એહસાન કે જેમણે મારા મમ્મી પપ્પાને બોમ્બેથી લઈને જિદ્દા, મક્કા, મદીના શરીફ જ્યાં જ્યાં ગયા ત્યાં સાથે રાખીને જે સેવા આપી અને પોતાના ઘરના સદસ્ય હોય એ જ રીતે સંભાળ રાખી અને તવાફ માટે, ઉમરા માટે, જારત માટે બધી જ રીતે જે હેલ્પ કરી એ માટે એમનો જેટલો હું શુક્ર અદા કરું એ ઓછો છે ને એમને હું જેટલો બી તારીફ આપું એ ઓછી છે. અને તાજ ટૂરમાં જવા માટેથી લઈને આવવા માટે સુધી જે ખાવાનો ઇંતજામ હતો એ પણ લાજવાબ કાબિલે તારીફ હતો. તારીફ કરવું પડે ને આરીફભાઈ માટે અમારી ઘણી જ દિલથી દુઆઓ નીકળે છે કે અલ્લાહ તાલા એમને દુનિયા અને આખિરતમાં ઘણો અજર આપે અને એમને ઘણી તરક્કી આપે એવી અલ્લાહ તાલાની જાતથી અમે દુઆ કરીએ. અને બીજું કે તાજ ટૂર ટ્રાવેલ્સ જે છે આ ઉમરા માટે, ત્યાં ખાવાની સુવિધાની વાત કરીએ તો ઘણી જ સારી છે. નાસ્તો, સવારનો જે નાસ્તો હોય છે એ પણ ઘણો સરસ હોય છે. બપોરનું ખાવાનું, સાંજનું ખાવાનું તે પણ તારીફ કરવા જેવી છે કે આપણા અહીંના લોકો જે જાય છે એ લોકોને જે રીતે સગવડ જોઈએ છે ખાવા પીવાની, રહેવાની, એ સગવડ એમના તરફથી મળે છે. તો મારા તરફથી એ જ ઓપિનિયન છે કે અવાર પછી કોઈ બી હાજી તૈયાર થાય તો તાજ ટૂરનો સંપર્ક કરે, આરીફભાઈ તાજનો સંપર્ક કરે. કારણ કે આરીફભાઈએ જે સેવા આપી છે તો હું પાછો એકવાર કહું છું કે અલ્લાહ તાલા એમને દરેક ખુશીથી નવાજે. અલ્લાહ હાફિઝ.